નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને મારે ચર્ચા કરવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં પીટીના ટીચરે ધોરણ 10ના વિદ્યાર્થીને એક એવો લાફો માર્યો કે જેને કાનના પડદાને ક્યાંક નુકસાન થયું, જે વિદ્યાર્થી હતો તેના, અને તેનો કાનનો પડદો ફાટી જતાં ઓપરેશન કરવાની અત્યારે તો ક્યાંક જરૂર પડી હતી. એમ કહેવાય ને, પહેલાંના સમયમાં આપણે ઘણા બધા એમ કહેતા હતા કે ના, તમ તારે મારજો મારા છોકરાને, કંઈ હોય તો. પણ મારવાની પણ એક રીત હતી કે ના, એટલું બધું કંઈ ના વાગે તેમ. એક રીત હોય. એ પણ મા બાપ પણ પોતાના દીકરાને મારતા હોય તો પછી એવું ના હોય કે ના, બેઝબોલની સ્ટીકે લઈ લઈને માર જ કરવાનું. તો એમ ના, એ બે વસ્તુમાં બહુ જ મોટો ફરક છે. અને જ્યારે આ જે ઘટના સામે આવી છે તેમાં ચોક્કસથી એક બાજુ જે રીતે વાલી દ્વારા તો ક્યાંક તેને લઈને જે કહેવામાં આવ્યું છે કે ના ભાઈ, આ બધી બાબતો છે યોગ્ય નથી, જવાબદારી ભર્યું છે ધરાવતું જે તેમણે જે કૃત્ય કર્યું નથી, માફી મંગાવડાવી, બધી જ બાબતો અત્યારે તો થઈ. પણ આમાં બાબત અત્યારે તો એ આવતી હોય છે કે આ રીતે મારવો કે જ્યાં પેલા ધોરણ 10ના, ચલો નાનો છોકરો હોય તો ધોરણ 10નો છોકરો, એક અત્યારે એમ કહેવાય ને કે એક પેલું શું કહેવાય કે બધું હેલ્ધી હોય ને બધી રીતે અત્યારે તો પ્રોપર, ને એનો કાનનો પડદો અત્યારે તો ફાટી જાય ત્યારે એ કેવો માર્યો હશે સામેવાળા શિક્ષકે કે જેને આટલી બધી અત્યારે તો જે પ્રોબ્લેમ થયો. એટલે આમાં સવાલ એ થતો હોય છે કે જે પેલું અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કોઈ પણ સરકારી નોકરી, કોઈ પણ સરકારી અધિકારી પાસે જતા પહેલાં કે ભાઈ અધિકારીએ ચા પીધી છે કે નહીં તો જ અમારું કામ થશે. તે એવી એક બાબતો ક્યાંક ચર્ચાતી હોય છે. તો હવે પણ ક્યાંક એવી પણ બાબત સામે આવી છે કે શું શિક્ષકોને પણ અત્યારે તો જો ચા પીવડાવી હોય તો અત્યારે સારી રીતે અત્યારે તો જે કોઈ પણ વિદ્યાર્થી સાથે વર્તન કરશે કે કેમ, તે એક સૌથી મોટી બાબત છે. આ રીતે મારવાનો કોઈ અત્યારે તો એમ કહેવાય ને કે દરેક વસ્તુમાં એક લિમિટ હોય, એક મારવાની પણ એક પદ્ધતિ હોય. પણ આ પ્રમાણે જ્યારે જો મારવામાં આવે, એ પણ ક્લાસરૂમમાં નહીં, બહાર માર્યો છે. બહાર એ પણ પીટીનો કંઈક લેક્ચર હતો, એમાં માર્યો છે અને એમાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. મારે તમામ મુદ્દાઓ પર આજે મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, અને રિતુબેન ત્રિવેદી કે જેઓ વાલી છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિજયભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. વિજયભાઈ, જે ચાણક્ય સ્કૂલનો જે બનાવ સામે આવ્યો, આપ આટલા વર્ષોથી જે શિક્ષણના તમામ કાર્યો સાથે સંકળાયેલા છો, આપ આચાર્ય પણ છો અત્યારે. વિજયભાઈ, એમ કહેવાય કે પહેલાંના સમયમાં તમારી જોડે પણ જ્યારે કોઈ વિદ્યાર્થીને લઈને આવતા હશે, પહેલાં, હું અત્યારની નથી વાત કરતો, પહેલાં, કે વિજયભાઈ તમ તારે મારજો, મારી પરમિશન છે. પણ વિજયભાઈ મારે કેવી રીતે કે એને એટલું બધું વાગે પણ નહીં અને ક્યાંક સમજી પણ જાય, એ પ્રમાણની એક પદ્ધતિ જોવા મળતી હતી. કારણ કે હું જો મારી પણ વાત કરું તો મારા પણ ઘરમાં અત્યારે તો એક છે ટીચર છે, મારા મમ્મી પણ, એ પણ અત્યારે અમને પણ જ્યારે પેલું કહેવાય કે સ્કૂલમાં કોઈ પણ અમારા મેડમ કે સરને મળવા આવતા હતા ત્યારે એ પણ કહેતા હતા કે ના ભાઈ, તમ તારે જો એવું કંઈ હોય મારા છોકરામાં કે ખોટું, તમ તારે મારજો. પણ એ વખતે એક રીત હતી. એ પણ એમ કહેતા હતા કે ના, કોઈ વિદ્યાર્થીને એમ કહેવાય કે હાનિ ના પહોંચવી જોઈએ, એને કંઈ અત્યારે તો વાગી ન જવું જોઈએ. પણ અત્યારના સમયમાં તો એવું છે કે ખબર નહીં હવે પેલું ઘરે ચા મળી હોય કે ના મળી હોય, કે બધી સ્કૂલમાં ચા મળી હોય કે ના મળી હોય, અને બધો ગુસ્સો ક્યાંક વિદ્યાર્થી ઉપર કાઢવાનો જે આવતો હોય છે, એ ક્યાંક ચોક્કસથી એક સવાલ ઉપસ્થિત કરે તેવો છે. અને વિજયભાઈ, અત્યારની ઘટના નથી આવી, પહેલાં પણ એક બે એવી ઘટનાઓ આવેલી છે. આઈ થિંક આપણે જ તેની ઉપર ચર્ચાઓ પણ કરેલી છે કે જો આ જાણ્યા વગર મારી દે અને પછી અત્યારે તો ખબર પડે કે ના, આવું તો મારે નહોતું કરવાનું, પછી માફી માગે. આ અત્યારના સમયમાં કેટલું યોગ્ય, વિજયભાઈ? અને આજની જે આ અમદાવાદની જે આ ઘટના જે સામે આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ પણ તેને? હા, એટલે આ ઘટનામાં આપણે એવું કહેવું પડે કે શિક્ષક ઘરે ઝઘડીને તો નથી આવ્યો ને. અમારા ત્યાં જે પેરેન્ટ્સ મૂકવા આવતા હોય વિદ્યાર્થીઓને, તો એમાંથી હું એવું માનું છું કે 70-80% પેરેન્ટ્સ એવું કહેતા હોય કે સાહેબ, સીધા છોકરો બાળક મારું સીધું ન રહે તો મારજો.
પણ આ એક મા બાપ તરીકેની સહજ સ્વભાવ એટલા માટે એવું કહે છે કારણ કે ભૂતકાળમાં એ જ્યારે ભણતા હતા ત્યારે શિક્ષક એને મારતા હતા. પણ હવે શિક્ષણની પ્રણાલી બદલાઈ છે. આપણી જે લર્નિંગ સ્ટાઇલ અથવા લર્નિંગ સ્ટ્રેટેજી કહીએ છીએ, શીખવાની રીતો, શીખવાની પદ્ધતિઓ, એમાં કોઈ જગ્યાએ આ મારવાથી શીખી શકે બાળક, મારવાથી બાળક શીખે એવું કોઈ રિસર્ચ આપણી પાસે આવ્યું નથી. હા, મારવાથી, ધારો કે કોઈ બાળક હોમવર્ક નથી લાવતું અને હું કે ટીચર એને મારે છે, તો એનાથી ટીચરનો એક તો ઈગો સંતોષાય છે અને એને એવું લાગે છે કે મારું કામ થઈ ગયું, અને બાળકે કામ કરે પણ ખરો, પણ એનાથી કામ થયું એનાથી પણ એવું સાબિત થઈ શકે એવું નથી કે એણે એ જે શીખવા માટે હોમવર્ક આપ્યું છે એ બાળક શીખ્યું. એટલે શીખવાની પદ્ધતિમાં આ માર કે ધમકી કે અપમાન કે શિક્ષા એ ક્યાંય કઈ કામમાં લાગતું નથી. મને એક વાત એ પણ કહેવી જોઈએ કે કોઈ પણ સ્કૂલ હોય તો એનો વહીવટ કરતા એટલે એ આચાર્ય હોય અને ટ્રસ્ટી હોય, તો એમણે પણ પોતાની મીટિંગમાં અથવા તો એની પરંપરામાં એ ઉમેરી દેવું જોઈએ કે હવે સરકારના નિયમ પ્રમાણે પણ અને સંસ્થાના આબરૂ ઇજ્જતને ટ્રસ્ટ માટે પણ બાળકને શિક્ષા ન થવી જોઈએ. આ સ્કૂલમાં જો આ પરંપરા હશે તો ચોક્કસપણે આ શિક્ષક આ પ્રકારનું વર્તન ન કરતો હોત, અને આ સ્કૂલમાં પરંપરા નહીં હોય તો ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ બનતા હશે. આ કિસ્સામાં કાનનો પડદો તૂટી ગયો એટલે આ કિસ્સો સામે આવ્યો. અને મારે યજ્ઞભાઈ પેરેન્ટ્સને પણ કહેવું છે કે બહુ જ મૂર્ખામી ભરી રીતે અથવા તો સાવ જ કોઈ સામાન્ય 40 રૂપિયાનું 250 ગ્રામ શાકભાજી ખરીદતા વખતે જેટલું એ વિચારે છે એટલું પણ એ બાળકને સ્કૂલમાં મૂકતી વખતે નથી વિચારતો. એ જોતો નથી કે એની પાસે જે બાળક, પોતાનું બાળક જેની પાસે ભણાવવાનું છે, એ શિક્ષકો ક્વોલિફાઈડ છે કે નહીં. એ શિક્ષક છે એ ધારો કે બીએડ થયેલો છે તો એ ઘેર બેઠા બીએડ કર્યું છે કે રેગ્યુલર બીએડ કર્યું છે, એને બાળ મનોવિજ્ઞાન ભણાવવામાં આવે છે એ બરાબર ભણ્યો છે કે નહીં. અને આ બધી બાબતોનું જે ખરેખર અભ્યાસ થવો જોઈએ, અથવા તો એમ કહેવું જોઈએ કે ભાઈ મારું બાળક 5 દિવસ બેસશે, એને શાળામાં ફાવશે તો પછી આગળ એડમિશન લઈશ, નહીં તો નહીં લઉં. આ બાબતની જે ઇન્કવાયરી છે, પ્રાથમિક ઇન્કવાયરી, એ થતી નથી. એને બદલે એ સીધો તૂટી પડે છે કે કેમ કરીને મારા બાળકને એડમિશન મળી જાય અને હું સ્કૂલમાં પહોંચાડી દઉં. અને ટ્રસ્ટ મંડળ પણ એ એક શિક્ષક છે એ નવું ભરતી થાય છે ત્યારે કઈ કઈ જગ્યાએ જઈને આવ્યો છે, કયા કયા ગુના હેઠળ એને સ્કૂલ બદલી છે, એનો પણ અભ્યાસ કરતું નથી, અને એને કારણે પોતાની સ્કૂલની છાપ ખરાબ થાય છે આવા એકલા અટુલા શિક્ષકોને કારણે. તો આ બધી બાબતો થોડીક વિચારવી જોઈએ. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં તો હું તો એમ જ કહીશ કે ગમે તેવી બાબત હોય, તમે વિદ્યાર્થીઓ સાથે આ પ્રમાણનું અમાનવીય વર્તન ના કરી શકો. હું અમાનવીય વર્તન જ કહું છું. આમાં હું બીજું કંઈ જ ના કહી શકું. શિક્ષક છો એમાં કોઈ ના નહીં, રિસ્પેક્ટ છે, પણ જ્યારે આ પ્રકારની બાબતો સામે આવતી હોય ત્યારે ચોક્કસથી સવાલ થતો હોય છે કે હવે આને અટકાવવું કેવી રીતે. રીતુબેન, તમે પણ જ્યારે એમ કહેવાય ને કે ના શાળામાં હશો તો ત્યારે તમારા પણ મધર કે ફાધરે કહ્યું હશે ભાઈ તમ તારે વાંધો નહીં, તમ તારે એને જે શીખવવા માટે જે પણ કંઈ અત્યારે તો જે તમારે કરવું પડે એ કરજો. પણ રીતુબેન, એ વખતે પણ એક એમ કહેવાય ને કે મા બાપ દ્વારા પણ એમ કહેવાય ને કે સારા સંભાળ રાખવામાં આવતી હતી અને શિક્ષકો દ્વારા પણ રાખવામાં આવતી હતી કે ભાઈ એવી રીતે મારો કે ના અત્યારે તો એમને કોઈ હાનિ પહોંચે કે ના કોઈ અત્યારે તો નુકસાન પહોંચે, પણ સમજાવો એવી રીતે. હું તો ચલો હવે મારવાની વાત આખી દૂર જ રાખું છું. હું એમ કહેવાય ને કે એક એવા શિક્ષક અત્યારે તો હોવા બહુ જરૂરી છે કે જે સારી રીતે સમજાવે. પહેલાંના સમયમાં એમ હતું કે ભાઈ આખે શાળા એક તરફ ને મારા માટે મારા જે આ ટીચર છે એ એક તરફ. હું એમની જોડે જાઉં ને તો મને બધું અત્યારે તો આવડે. ઇવન બધા એવા ટીચર પણ હતા કે જે સારી રીતે અત્યારે તો સમજાવે પણ ખરી. પણ અત્યારના સમયમાં ક્યાંક ચલો કંઈક પરિસ્થિતિ એવી હશે કે શું અત્યારે તો માઇન્ડમાં ચાલતું હશે, વી ડોન્ટ નો, પણ આ પ્રકારનો જે મારવો એ ક્યાંક આ અમાનવીય જે હરકત કરવી તે ક્યાંક સાંખી લેવાય તેવી પણ નથી. શું કહેશો રીતુબેન આપ? બિલકુલ યજ્ઞભાઈ, સૌથી પહેલા તો આ જે ઘટના બની છે એ બિલકુલ
સ્વીકાર્ય નથી અને ખૂબ જ નિંદનીય છે કે આજના જમાનામાં અત્યારના અગેન આ વસ્તુ થાય છે. જ્યારે તમે મને જે વાત કરી રહ્યા છો કે આપણા વખતે આપણા માતા પિતા આપણા શિક્ષકને કહેતા હતા, પણ યજ્ઞભાઈ એ વખતનો સિનારીઓ કે એ વખતનું વાતાવરણ ઘણું અલગ હતું. ત્યારે શિક્ષક છે ને 5 લાફા આપણને મારે કે 5 વાર જે સજા કરે ને એમાં એવું કહેવાતું હતું કે આપણને એટલી બધી શારીરિક હાનિ નથી પડતી. હા, આપણને માનસિક ખબર પડી જાય કે હવે શિક્ષક આપણા ઉપર બગડ્યા છે કે ગુસ્સે થયા છે અને એ શું કહેવા માંગે છે. યજ્ઞભાઈ, આ બનાવને જોઈને છે ને મને એવું લાગે છે કે જે રીતના વિડીયો ક્લિપ છે એ ઉપરથી એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ શિક્ષક બીજી રીતે માનસિક ડિસ્ટર્બ થયા છે અને એમણે બીજી રીતે આ બાળક ઉપર ગુસ્સો કાઢ્યો છે. સૌથી પહેલા આટલી નાની ક્લિપ જોઈને તો એ જ વસ્તુ આવે છે. બીજી વસ્તુ કે શિક્ષકને ગુસ્સો કરવાનો અધિકાર છે શિસ્ત રાખવા માટે, પણ કોઈ ઈજા પહોંચાડીને એ તો તદ્દન અસ્વીકાર્ય છે. આ કેસમાં જો આપણે યજ્ઞભાઈ વાત કરીએ તો પહેલી વસ્તુ તો એ આવે છે કે એઝ અ પેરેન્ટ્સ તો હું એ જ વસ્તુ પૂછવા માંગુ કે ભાઈ બાળકનો એવો તો શું વાંક હતો કે જેને એટલી હદ સુધી શારીરિક ઈજા પડે એટલી હદ સુધીનો એના ઉપર ગુસ્સો કરવામાં તમારે આવે છે. બીજી વસ્તુ કે બાળક, આપણે પેરેન્ટ્સ ટીચર મીટિંગ રાખીએ છીએ અત્યારના, એવરી મંથ હોય છે ઘણી બધી સ્કૂલોમાં. એ શેના માટે હોય છે? એ આ જ વસ્તુ માટે હોય છે કે શિક્ષક અને વિદ્યાર્થી એ બંને વચ્ચેનો સંબંધ પણ જળવાઈ રહે. કે જ્યારે એવું લાગે છે કે ફોર એક્ઝામ્પલ ફલાણો વિદ્યાર્થી મારું કશું સાંભળતો નથી કે મારા પીરિયડમાં ધ્યાન નથી આપતો, તો આપણે શું કરીએ છીએ કે તરત જ જે તે શિક્ષક પેરેન્ટ્સનો કોન્ટેક્ટ કરે છે અને મીટિંગ કરે છે કે ભાઈ આપના વિદ્યાર્થી ઉપર, આપના બાળક ઉપર હવે ધ્યાન તમારે આપવું પડશે, આટલું અમે લોકો ટ્રાય કરી ચૂક્યા છે. પેરેન્ટ્સ ટીચર મીટિંગ રાખીએ છીએ. ઇવન યજ્ઞભાઈ હવે તો કાઉન્સેલિંગ થાય છે. ઘણી બધી સ્કૂલોમાં કાઉન્સેલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે બાળકો માટે. આજે મારે આ ઘટના પછી એવું કહેવું પડે છે કે હવે તો શિક્ષકોનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ. કારણ કે કેવું છે કે શિક્ષક એ પણ માનસ જ છે, બરાબર છે. હવે ક્યાંક ને ક્યાંક એ પણ ઘણી બધી દુનિયામાં ઘણી બધી વસ્તુઓની સામે લડતો આવે છે. એટલે કેવું છે કે આ શિક્ષકને બીજા ઘણા બધા પ્રોબ્લેમ હશે. મારા ખ્યાલ પ્રમાણે આજે શિક્ષકનું પણ જો કાઉન્સેલિંગ યજ્ઞભાઈ થાય ને તો ઘણી બધી વસ્તુઓથી એ લોકો પણ હળવા થતા હોય છે. ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં તો એ જ સામે આવ્યું છે કે શિક્ષક બીજી રીતે હેરાન હતા અને એમણે ગુસ્સો વિદ્યાર્થી ઉપર કાઢ્યો, જે કોઈ રીતે સ્વીકાર જ નથી કે કેવી રીતે તમે આ રીતનું કરી શકો છો. પહેલી વસ્તુ તમારે, હા, એવું કદાચ શાળાના ટ્રસ્ટી કહે કે ભાઈ ના, બાળક તોફાન શું એટલી હદે કરે છે બાળક કે તમને કોઈને નુકસાન કર્યું છે, શાળાને નુકસાન કર્યું છે, એવી કોઈ વાત સામે આવી નથી. અને નુકસાન રીતુબેન, કર્યું હોય તો આમાં પણ શું આમાં એવું પણ થાય કે એકવાર ઠપકો આપો, ઉઠક બેઠક કરાવો કે પછી એ રીતની કોઈ અત્યારે તો પેલું કહે ને કે આપણે પહેલાં એવું હતું કે અંગૂઠા પકડીને અત્યારે તો ઊભા રહી જાઓ, તો એ પ્રમાણેનું ક્યાંક અત્યારે તો કરાવો, પણ આ રીતે મારવો એ ક્યાંક અત્યારે તો યોગ્ય નથી. યોગ્ય તો યજ્ઞભાઈ એટલી હદે નથી કે એકચ્યુઅલી તો અત્યારના ઘણી બધી સ્કૂલોમાં નથી, એ અલાઉ જ નથી કે શિક્ષક બાળકને ડાયરેક્ટ અડી શકે. પહેલા તો એમને ઠપકો આપવો પડે, આચાર્ય સુધી વાત લઈ જવી પડે છે, બાળકના માતા પિતાને ઇન્ફોર્મ કરવું પડે છે, એ પછી આ બધી પ્રોસિજર થાય. અને પ્રોસિજરમાં પણ જે ઈજા થાય ત્યાં સુધીની તો કોઈ પ્રોસિજર હોતી જ નથી. બીજી વસ્તુ કે વિજયભાઈએ કીધું એ રીતે હું પણ અગ્રી કરું છું કે જ્યારે શિક્ષક કઈ સ્કૂલમાંથી આવે છે એમની વાત સાથે હું બિલકુલ સંમત છું કે વાલીઓ અત્યારના કશું જ વિચાર્યા કર્યા વગર એક શાકભાજી લેતા હોય એ રીતે બાળકનું એડમિશન કરાવે છે. એમની વાત બહુ જ સાચી છે. પણ સાથે સાથે મારે એ પણ એક વસ્તુ ઉમેરવી છે કે ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટનો પણ એટલો જ વાંક આવે છે. મેનેજમેન્ટે આ દરેક વસ્તુ
પર હાથ અદ્ધર કરી દેવા કે હા ચલો આના ઉપર અમે લોકો આ આખી જે ઘટના બની છે એનું આખું અમે એ ઘટનામાં કેટલું સત્ય છે એ ચેક કરીને અમે તમને કહીશું. પણ કહીશું એ ત્યાં સુધી વાત ક્યાં શિક્ષકને સસ્પેન્ડ કરી દેવો કાયમ માટે એ સ્કૂલમાંથી, એ વસ્તુથી શું આ નિરાકરણ આવી જવાનું છે? મારા મતે તો આ નિરાકરણ આ રીતે નથી આવવાનું. કારણ કે એ વસ્તુ શિક્ષકે વિચારી કે જ્યારે 10મા ધોરણનો, એટલે એવું તો છે નહીં કે 6 કે 7 યર્સનું બાળક હોય કે જે કદાચ ભૂલી પણ જાય, 10th સ્ટાન્ડર્ડમાં ભણતું બાળક, એને તમે લાફો મારો છો, આટલી ઈજા થાય છે, તમે એ વિચાર્યું કે એ શિક્ષક અને બીજા એમના જેવા દરેક શિક્ષક માટે હવે એ બાળક શું વિચારશે? પહેલી વસ્તુ તો બાળક શું વિચારશે અને હવે એ શું રિએક્ટ કરશે? મારા ખ્યાલથી આના પછી તો પહેલું એ બાળકના મોઢે એક જ વસ્તુ આવશે કે મારે હવે શાળાએ જવું નથી. કેમ નથી જવું? કારણ કે હવે આ ઘટના પછી ઘણા બધા બાળકો આ વસ્તુ વિચારશે કે એ પણ પોતાના પેરેન્ટ્સને પૂછશે, અને હું તો કહું છું કે તમારા મીડિયા થકી હું દરેક માતા પિતાને ભલામણ કરીશ કે એ પણ પોતે પોતાના બાળકની જે તે સ્કૂલ છે ત્યાં જઈને આ ભલામણ કરે કે ભાઈ આ વસ્તુ તમારી સ્કૂલમાં ના થવી જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. વિજયભાઈ, આમાં એક વસ્તુ મારે એ પણ આપને પૂછવી છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે ના મેનેજમેન્ટને ક્યાંય ખબર જ નથી હોતી કે ના અત્યારે તો શિક્ષકો કઈ રીતની વર્તણૂક કરતા હોય છે, પછી ક્યાંક ખબર પડતી હોય છે ને પછી એમ કહે છે કે ના ભાઈ હવે હું આમાં માફી માગું છું. ચાણક્ય સ્કૂલની જે આ ઘટના સામે આવી તેમાં તો મેનેજમેન્ટ નહીં પરંતુ પોલીસ ફરિયાદ પણ થઈ છે તેમાં તો, અને પોલીસ ફરિયાદ બાદ જ બધું અત્યારે તપાસ હાથ ધરાઈ. તેવું લાગે છે વિજયભાઈ કે હવે બધા શિક્ષકોનું સૌથી પહેલાં કાઉન્સેલિંગ કરાવડાવવું પડશે તેમ, કારણ કે એ લોકો કોઈ પણ અત્યારે તો મૂડ સાથે આવે. તમે અત્યારે કોઈ છોકરાને મારી ના શકો. વચ્ચે કેવી પણ બાબત સામે આવી હતી, આપણે જે 7th ડે વાળી જે ઘટના સામે આવી હતી ત્યારે ઘણીવાર શિક્ષકોએ પણ એમ કહ્યું કે ના ભાઈ વિદ્યાર્થીઓ માનતા નથી અમારું, તો અમારે હાથ ઉઠાવવાની ફરજ પડે છે. પણ કેવી રીતે તમારે હાથ ઉઠાવો એ પણ ક્યાંક અત્યારે તો સમજવું બહુ જરૂરી છે ને વિજયભાઈ. આ બંને બાબતને આપ પણ કઈ રીતે જુઓ છો? તો જી, આમાં હમણાં તમે જે કહ્યું ને કે ઉઠક બેઠક કરી શકાય, એટલે મને યાદ આવ્યું કે અમે લોકો શું કરીએ કે આખા દિવસ દરમિયાન જે કઈ ભૂલો થઈ હોય કોઈ વિદ્યાર્થીથી, તો અમે એને નાની ભૂલો હોય તો એને કુકડા દોડ કરાવીએ. આમ પગની નીચેથી આ કાન પકડી અને ઠેકડા મારીને ચાલે, એટલે એ થોડું હાર્ડ છે કામ, ટાસ્ક. અને એને કારણે એને એવું થાય કે હવે આ ભૂલ કરીશું તો આપણને કુકડા દોડ કરાવવી પડશે. એટલે આ બાબત મને એમ તો સજા થોડીક એવી પ્રકારની સજા કરવી જોઈએ કે જેમાં એને સીધું નુકસાન શિક્ષક ટચ કર્યા વગરની સજા હોય અને એને બહુ માનસિક રીતે બહુ મુશ્કેલી પણ ન પડે. હવે વાત એ છે કે કોઈ પણ ટ્રસ્ટ અથવા એના જે ધારો કે પ્રાઇવેટ સ્કૂલ હોય તો માલિક, તો એમણે એક વાત એટલી સ્પષ્ટ કરી દેવી જોઈએ કે શિસ્ત જરૂરી છે, પણ એનો અર્થ, શિસ્તનો અર્થ એ જરાય થતો નથી કે તમે મારો તો જ શિસ્ત આવે. એ શિસ્ત અશિસ્ત ઊભી થાય છે કેમ, એના કારણો તપાસ કરવાનું કામ પણ શિક્ષક છે. પણ અશિસ્ત કેમ થાય છે એ સમજદારી હોય એવા શિક્ષકોની અછત છે, અને એ અછતમાં જ અત્યારે આપણી ઢગલાબંધ સ્કૂલો ચાલે છે. એટલે ટ્રસ્ટની અપેક્ષા એવી હોય કે શિસ્ત રહેવી જોઈએ, અને ટીચર પ્રેશરમાં હોય એટલે પછી એ પ્રેશર રિલીઝ કરવાનું કામ છે એ એના માટે સીધું હથિયાર એ બાળકો પર ઉગામે છે, અને બાળકને આ પ્રકારની તકલીફ પડે છે. બીજું એક એવું છે કે રિસેસ દરમિયાન સૌથી વધારે અશિસ્ત છે ને રિસેસમાં થતી હોય. હવે રિસેસ દરમિયાન થાય છે કેવું કે પ્રાઇવેટ સ્કૂલમાં ખાસ કરીને શિક્ષકોને પૂરેપૂરા પીરિયડ ભણાવવાનું કહેવામાં આવે છે, એટલે એ માત્ર રિસેસમાં જ ફ્રી હોય છે, જેમાં એ પોતે જ પોતાનો ચા નાસ્તો કરી શકે, કદાચ રિસેસમાં જઈને મોબાઈલ મળે એટલે મોબાઈલ જોઈ શકે, અને એ દરમિયાન બાળકો બહાર રમતા હોય છે ત્યાં કોઈ જોવા વાળું હોતું નથી, અને એમાં એને એકબીજાનો બોલ ફેંક્યો, એકબીજાનો પગ અડી ગયો, એકબીજાનો હાથ અડી ગયો, અને પછી લાંબા ઝઘડાઓ થતા હોય છે. પછી એ ઝઘડો સોલ્વ કરવા માટે ટીચર પાછા ફરી એને એના પર હાથ અજમાવે છે. તો આ બધી ઘટનાઓ છે. હું એવું માનું છું કે અશિસ્ત માટે શિસ્ત લાવવા માટે, અશિસ્ત શા માટે ઊભી થાય છે એના માટે વિચારવું, એના માટે ટીમ તૈયાર કરવી, એના માટે ટાસ્ક ફોર્સ રચના કરવી, આ વધારે સારો રસ્તો છે. વિજયભાઈ, યસ
હા. ઘણી વાર શિક્ષકો એમ કહેતા હોય છે કે વિદ્યાર્થીઓ અમારું માનતા નથી. હવે ના માને તો અત્યારે હાલ તો અમારે આ રીતે જ ક્યાંક સમજાવવા પડે ને, એક એવી પણ બાબત જોવા મળતી હોય છે વિજયભાઈ. અમે લોકો અમારી સ્કૂલમાં પણ એવું બને છે કે ક્યારેક ક્યારેક કોઈ વિદ્યાર્થી માનતા જ ના હોય, તો એવા સમયમાં સિમ્પલ, એકદમ સિમ્પલ છે, એના પેરેન્ટ્સને બોલાવવાના કે આ વિદ્યાર્થીને તમે તમારા ઘરે લઈ જાઓ, અમે એને ઘરે બેઠા પરીક્ષા આપવા દઈશું. એકવાર એને ઘરે બેસવાનું થતું થશે ને પછી આપોઆપ ડાયો થઈ જશે. કારણ કે સ્કૂલ સિવાય એને સ્કૂલના ટાઈમમાં એના કોઈ મિત્રો ઘરે નથી હોતા, અને ઘરે રહેશે ને તો મા બાપની હાજરીમાં ઘરે રહેવાનું કામ એના માટે બહુ અઘરું છે. અને આ પ્રયોગમાં અમે 100% સફળ થયા છીએ. મેં એ લોકોને 3 દિવસ માટે, 5 દિવસ માટે, 10 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. એક વિદ્યાર્થી વાળ નહોતો કપાવતો તો અમે લોકો એને 3 મહિના સુધી એને સ્કૂલમાં ન આવવા દીધો. અને અમને એવું લાગે છે કે એ વધારે સારો રસ્તો છે. આ રસ્તાઓ શોધવા પડે. અલગ અલગ પ્રકારના રસ્તાઓ હોય, જે રસ્તાઓમાંથી એક નહીં તો બીજા રસ્તા, વિસ્તાર પ્રમાણે, પેરેન્ટ્સ પ્રમાણે, જ્ઞાતિ જાતિ પ્રમાણે અલગ અલગ રસ્તાઓ અમલમાં મુકાતા હોય છે. અને હું એ જ કહું છું કે શિસ્તમાં બાળકને લાવવા માટે રસ્તાઓ છે ને એ મનોવિજ્ઞાનમાંથી આવે. જો મનોવિજ્ઞાન બિલકુલ. ભણેલા ટીચર ત્યાં હશે તો ચોક્કસપણે રસ્તાઓ શોધી કાઢશે. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે અત્યારે એમ કહેવાય ને કે ના, શિક્ષક અત્યારે હાલ તો બધું જ કરી શકે, પણ તમારે અત્યારે તો રસ્તા શોધવા બહુ જરૂરી છે. ના કે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ના, હવે મને મારાથી સહન નથી થતું, હવે હું આ કરીશ, એ બાબત અત્યારે હાલ તો ન આવી જોઈએ. એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં. ઋતુબેન, એવું લાગે છે અત્યારના સમયમાં કે ના, વાલીઓની જે તમે વાત કરી કે ના, બધું જોઈ વિચારી સમજી વિચારીને અત્યારે હાલ તો જો આગળ વધે, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે ના, વાલીઓને ખબર નથી હોતી કે ના ભાઈ, પડદા પાછળની પરિસ્થિતિ આ છે, આ સ્કૂલનું નામ અત્યારે હાલ તો આમ છે, તો પછી અત્યારે હાલ તો આ પ્રકારની, આપણે કોઈ પર્ટિક્યુલર કોઈ સ્કૂલની વાત નથી કરતા, પણ જનરલી વાત કરીએ છીએ કે ના, અત્યારે આ પ્રકારની પણ પરિસ્થિતિ છે. તો ઋતુબેન, એવું લાગે છે કે ના, અત્યારના સમયમાં ક્યાંક વાલીઓએ પણ પોતાના દીકરાઓને અત્યારે એમ કહેવાય ને કે ચલો, આ તો ઘટના શું હતી આપણને ખબર નથી, પણ ઘણીવાર વિજયભાઈએ પણ કહ્યું કે એવી ઘટના બનતી હોય છે કે ના, અત્યારે વાલીઓનું તો શું, અમારું પણ અત્યારે તો સાંભળતા નથી. તો અત્યારે બાળકોની પ્રમાણે પહેલેથી ટ્રેન પણ કરવા જરૂરી છે કે ના ભાઈ, જો શિક્ષક તને બોલે છે તારા માટે પણ બોલે છે. એમ હું વાતને ચોક્કસથી કહું છું કે ના, આજની જે ઘટના બની છે બહુ જ ખોટી છે. હું એનું કોઈ સમર્થન નથી કરતો કે ના, આપણે કોઈ પણ તરફ તેનું સમર્થન કરીએ છીએ, પણ તેની સાથે ઋતુબેન, પહેલેથી વાલીઓએ પણ એક લાલ આંખ રાખવીને બહુ જરૂરી છે. શું લાગે છે આપને? બિલકુલ યજ્ઞભાઈ, વાલીઓએ છે ને બાળકને સૌથી પહેલા તો વિશ્વાસમાં એ લેવાના છે કે જો શિક્ષક છે એ તારો મિત્ર નથી, એ ગુરુજી છે. પહેલા તો એમનું માન રાખવું પડશે. બીજી વસ્તુ કે એ શિક્ષક, તારા જે શિક્ષક છે એ અમારા પણ છે જ. જો યજ્ઞભાઈ, તમને ખ્યાલ હોય ને તો આપણા પેરેન્ટ્સ જે હતા ને, એ સ્કૂલમાં આવે ને તો સૌથી પહેલા કે સાહેબ બોલો, મારા દીકરાએ શું ગુનો કર્યો, કે એની પ્રગતિ કેવી છે, મધ્યમ છે, સારી છે, કેવી છે, એ કેવી રીતે શરૂઆત કરતા હતા, સાહેબ. બરાબર છે. અત્યારના શું છે કે પેરેન્ટ્સનો જ એટીટ્યુડ એવો હોય છે શિક્ષક પ્રત્યે કે બાળક પણ એને છે ને લાઇટલી લે છે. એટલે સૌથી પહેલી વસ્તુ શું છે કે પેરેન્ટ્સે પણ એ સમજાવવું બાળકને બહુ જરૂરી છે કે શિક્ષક જે કહે છે એ તારા હિત માટે કહે છે. બીજી વસ્તુ કે જે વિજયભાઈએ કીધી કે એવી સજા પણ આપણે આપી શકીએ છીએ કે જેનાથી બાળક સુધરી શકે. તો યજ્ઞભાઈ, આ વિશે હું એ પણ કહી શકું કે આપણે એવું કરી શકીએ કે અત્યારના કોઈ સ્કૂલમાં XYZ કોઈ પણ સ્કૂલમાં ઘણી બધી જગ્યાએ આ પ્રોબ્લેમ ચાલી જ રહ્યો છે. કારણ કે અત્યારના કેવું છે કે આ બધી વસ્તુમાં સોશિયલ મીડિયા છે, બીજી બધી ઘણી બધી વસ્તુઓ હવે ઇફેક્ટ કરે છે. એમાં એકલો ને એકલો ક્યાંય બાળકનો વાંક આવતો નથી. પણ આપણે એવું કરી શકીએ કે જે તે બાળકનું કંટ્રોલ બહાર હોય કે શિક્ષકનું ના સાંભળતો હોય તો એ લોકોએ તરત જ સમયનો ઉપયોગ કરીને તરત જ જે તે બાળકના પેરેન્ટ્સને બોલાવવા જોઈએ. બોલાવીને પહેલા તો પ્રાઇવેટ મીટિંગ કરવી જોઈએ કે ભાઈ, તમારો દીકરો કે દીકરી નથી સાંભળતો, હવે કયામાં નથી, તો ચલો અમે તમને કહીને એને સજા આપીએ છીએ, જેથી કરીને પેરેન્ટ્સ પણ અવેર રહે. તમે તમારા કયામાં નથી અને તમે બીજે દિવસે બાળક આવે અને તમે કોઈ પણ રીતે ફિઝિકલી એના ઉપર એક્શન લો, એ વસ્તુ તદ્દન અસ્વીકાર છે. એના કરતાં અમારી જોડે શિક્ષકને તમે શિક્ષક જે છે એ બાળકના માતા પિતાને
પહેલા તો વિશ્વાસમાં લે અને પછી એમની જોડે વિચારણા કરીને પછી બાળકને કઈ સજા, કારણ કે ઘણીવાર કેવું હોય છે કે બાળકનો વીક પોઈન્ટ છે ને એ માતા પિતા જાણતા હોય છે. ઘણીવાર તમને યાદ હોય તો આપણા માતા પિતા પણ, સર એક કામ કરજો, સાહેબ તમે એક કામ કરજો, એને છે ને 10 મિનિટ લેટ છોડજો, બધા છૂટી જશે ને તો એ પછી નહીં રહી શકે, એ તમને સામેથી કહેવા આવશે. અને તમે જોજો આવી પણ નાની અને ત્યારે શું થતું હતું કે રિસેસ ટાઈમમાં જ શિક્ષકનો માતા પિતા ઉપર ફોન આવી જાય. આપણા ઘરે ફોન આવતો હતો કે ભાઈ આજે તમારા છોકરાએ આવું કર્યું છે, 2-3 દિવસથી અમારી વોચ હતી અને એ હવે કયામાં નથી, તો આજે અમે છે ને 10 મિનિટ લેટ છોડીશું, તમે રૂબરૂ લેવા આવજો અને આ રીતની અમે એને સજા આપીએ છીએ. ત્યારે માતા પિતા પણ સંમત થાય, માતા પિતાને ખબર હોય કે એને શું હવે સજા મળવાની છે, બરાબર છે. તો આનાથી બાળકને અસર થતી હતી. જો આવી રીતના આપણે સામસામે મીટિંગ કરીને પીટીએમ કેમ રાખીએ છીએ, અને પીટીએમમાં ક્યાં કોઈ પણ સ્કૂલ, મને એવું નથી લાગતું કે પીટીએમ એવું કીધું એવરી મંથ, એટલે મંથના એન્ડિંગમાં જ આવવું. મારા ખ્યાલથી વિજયભાઈ આપ પણ સહમત હશો ને એકદમ. જુઓ, કોઈ માતા પિતા છે એ પોતાના બાળક માટે શિક્ષકને પાસે મળવા આવે તો જરૂરથી આચાર્યને વાત કરે તો સ્વાભાવિક છે કે એ શિક્ષક માટે સમય કાઢી શકે છે. અને વસ્તુ કે શિક્ષક આ ઘટનામાં અત્યારના જોતા તો એવું જ છે કે શિક્ષકનો વાંક છે, પણ ક્યાંક ને ક્યાંક છે ને બહુ બધા ઇફેક્ટ કરે છે, બધા ફેક્ટર ઇફેક્ટ કરે છે શિક્ષકને પણ, કારણ કે એ પણ ઘણી બધી મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય છે. એટલે અત્યારના સમયમાં એ જ બાબત અત્યારે તો આવતી હોય છે ને કે જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે તો સામે આવી, ચલો શિક્ષકનો અત્યારે તો વાંક છે, હવે જોવાનું એ રહ્યું કે હવે મેનેજમેન્ટ શું કરે છે. પ્લસ બીજી એક વસ્તુ, આ જે ઘટના સામે આવી છે તેનાથી અન્ય મેનેજમેન્ટ પણ અત્યારે તો પોતાની સ્કૂલમાં કઈ રીતની પરિસ્થિતિ છે તેની ઉપર પણ તપાસ કરે, એ પણ અત્યારના સમયમાં બહુ મહત્વનું છે. હવે જોવાનું એ રહ્યું કે તેના લઈને પણ હવે કઈ રીતની તપાસ હાથ ધરવામાં આવશે. તેની સાથે વિજયભાઈ અને રીતુબેન આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.